ભારત પાકિસ્તાન બોર્ડરથી માત્ર 30 કિલોમીટર દૂર વાવથરાદ વિસ્તારમાં ગૌ સેવાનો એક એવો યજ્ઞ શરૂ થયો છે જે આખા દેશ માટે મિસાલ બનશે। સુઈ ગામના ગોલપ અને નેસડા ગામની 800 એકર જમીન પર આકાર લઈ રહ્યું છે એક વિશાળ ગૌ અભયારણ્ય। આ માત્ર પાંજરાપોળ નથી પણ ગૌવંશ માટે તૈયાર થઈ રહેલું એક આખું નવું ગામ છે। 100 થી વધુ લોકોની ટીમ રાત દિવસ એક કરીને આ સપનાને સાકાર કરી રહી છે। તેમના જણાવ્યા મુજબ આઝાદી સમયે દેશમાં 54 કરોડ ગૌવંશ હતો જે આજે ઘટીને માત્ર 4 કરોડ પર આવી ગયો છે। જો ગાયોને બચાવવી હશે તો આવા અભયારણ્યો અનિવાર્ય છે, ખાસ કરીને એવા નંદીઓ માટે જે આજે રસ્તા પર લાકડીઓ ખાય છે કે કસાઈવાડે ધકેલાય છે। અહીં 50,000 જેટલા નંદીઓને લાકડીનો ડર નહીં પણ સેવાની હૂંફ મળશે। આ અભયારણ્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે। પશુઓ માટે સિમેન્ટના શેડ નહીં પણ કુદરતી ગૌછત્ર તૈયાર થઈ રહ્યા છે। ગૌવંશની તબિયત સાચવવા હાઈટેક હોસ્પિટલ, પક્ષીઓ માટે 3 સરોવર અને 2 મોટા ડેમ રિપેર કરાઈ રહ્યા છે। એટલું જ નહીં, ગૌવંશને પૌષ્ટિક આહાર મળે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નેપિયર ઘાસની ખેતી પણ 25 એકરમાં શરૂ કરાઈ છે। અહીં માત્ર સેવા જ નહીં પણ વિજ્ઞાનનો પણ સંગમ છે। સેક્સ સોર્ટેડ સિમેન્ટ પદ્ધતિથી 90% વાછડી જન્મે તેવા પ્રયાસો થશે જેથી રખડતા નંદીઓની સમસ્યા મૂળમાંથી ઉકેલાય। આ ઉપરાંત ગાયના છાણમાંથી જૈવિક ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાશે। આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે 20 કરોડનું બજેટ નક્કી કરાયું છે, જેના ભંડોળ માટે આગામી 10 જાન્યુઆરીએ લોક ડાયરો પણ યોજાશે। ભવિષ્યમાં આ સ્થળ એક મોટું ટુરિઝમ સેન્ટર બનશે જ્યાં પ્રવાસીઓ જીપમાં બેસીને 4 કલાક સુધી આ ગૌ વિહારનો આનંદ માણી શકશે। પથ્થરના નંદી સામે શીશ ઝુકાવનારો આપણો સમાજ હવે રસ્તા પર રજડતા જીવતા નંદીના આંસુ લૂછવા આગળ આવ્યો છે। જ્યારે આ 800 એકરની ધરતી પર હજારો ગૌવંશનો હુંકાર ગુંજશે ત્યારે એ અવાજ માત્ર બનાસકાંઠામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ગૌ સેવાનો નવો ઇતિહાસ લખશે।